સાવરકુંડલાના જીરા ગામમાં એરટેલના નવા મોબાઈલ ટાવરનું ઉદ્ઘાટન, ડિજિટલ યુગનો પ્રારંભ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં આજે એરટેલનો અત્યાધુનિક મોબાઈલ ટાવર કાર્યરત કરવામાં આવ્યો છે. આ ટાવર જીરા અને આસપાસના વિસ્તારોના હજારો લોકોને નબળા નેટવર્કની લાંબા સમયની સમસ્યામાંથી મુક્તિ અપાવશે. ગ્રામ લોકો માટે આશાનું નવું કિરણ. સરપંચ શ્રીમતી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા અને ગ્રામજનોએ મીઠા મો કરી ટાવરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એરટેલના મેનેજર શ્રી આશિષભાઈ જાની અને સાવરકુંડલા ડિસ્ટ્રીબ્યુટર શ્રી પ્રિયાંકભાઈ પાંધી સહિતનો સ્ટાફ હાજર. વર્ષોથી જીરા ગામમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ઓનલાઈન શિક્ષણ, બેન્કિંગ અને રોજિંદા સંચારમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ નવા ટાવર ઝડપી અને અવિરત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય જનતાને ભારે રાહત મળશે. એરટેલ અને સ્થાનિક નેતૃત્વની પ્રતિબદ્ધતા. એરટેલના સાવરકુંડલાના પાર્ટનર શ્રી પ્રિયાંકભાઈ પાંધીએ જણાવ્યું, અમે દરેક ભારતીય સુધી શ્રેષ્ઠ કનેક્ટિવિટી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. આ ટાવર સ્થાનિક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. સરપંચ શ્રીમતી દક્ષાબેન ચોડવડિયા એરટેલનો આભાર માનતા કહ્યું, આ ટાવર અમારી લાંબા સમયની માંગણી હતી. હવે અમારા ગામના યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો પણ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બની શકશે, જેનાથી ગામના વિકાસને વેગ મળશે. સમગ્ર જીરા ગામમાં આ નવા ટાવરને લઈ આનંદની લાગણી વ્યાપેલ છે. રિપોર્ટર કિશોર કુમાર, સાવરકુંડલા. સાવરકુંડલા તાલુકાનું અમારે જે જીરા ગામ છે એ અમારા 11 ગામની વચ્ચેનું એક આમ ગયો તો ગામ આવે છે કે જેમાં અમારી પ્રાથમિક જેટલી જરૂરિયાતો છે, પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે, અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, બધી અમારા ગામની અંદર સુવિધાઓ છે. રોડ રસ્તાઓથી લઈને, ગટરથી લઈને પાણીનો ઘર સુધી પાણી છે. પછી ડિજિટલ ક્રાંતિમાં જોવા જઈએ તો ગામમાં નેટવર્કની અવેબિલિટી બધી છે. અત્યારે જીઓ છે, BSNL છે, પછી વોડાફોન VI છે. હવે એમાં જ અમે આગળ અત્યારે એરટેલનો બી એડ કરીને કે અમારા ગામની અંદર જે કનેક્ટિવિટી જે છે તે અત્યારે 3G 4G 5G એમાં અપગ્રેડ કરતાં અત્યારે એરટેલની કનેક્ટિવિટી અમારા ગામમાં એક ટાવર હતો, અત્યારે પાછું બીજા ટાવરમાં એરટેલની બી કનેક્ટિવિટી લાવીને એડ કરી છે. જીરા ગામમાં 10,000ની વસ્તી છે. અત્યારે અમારું ગામ 5,000 વસ્તીનું ગામ ધરાવે છે. 5,000 લોકો ખારા પાકને હિસાબે લોકો બહાર જતા રહ્યા છે. અને અત્યારે ટેકનિકલ યુઝ આવ્યો છે તો અમારે જીઓનું, વોડાફોનનું અને BSNLનું નેટવર્ક આવતું, પણ એરટેલનું નેટવર્ક નહોતું. એટલે એના માટે બહુ હાલાકી પડતી લોકોને કે એરટેલના સિમ અત્યારે લોકો વાપરે છે પણ નેટવર્કના હિસાબે બહુ પ્રોબ્લેમ પડી જતો. તો અત્યારે એરટેલનો ટાવર 4G થયો છે તો લોકોને સંતોષકારક નેટ ને ડેટા મળી રહે છે. તો હવે લોકોને ગામમાં હરિયાળી ક્રાંતિ આવે એવો લોકોનો, ગ્રામજનોનો વિશ્વાસ છે કે એરટેલનો જે ટાવર નવો ઊભો થયો છે એમાં ગ્રામજનોને નેટવર્ક પૂરી તરીકે મળી રહે એરટેલનું 4G. અને લોકો એવું માંગ કરે છે કે આગળ જતાં ભવિષ્યમાં 5G એરટેલની સુવિધા કરે એવો લોકોની માંગ છે. એરટેલનું કાર્ડ અમે લીધું છે અને એરટેલનું કાર્ડ એરટેલ રૂપવા આવતું જબરદસ્ત, એને માટે અમે એરટેલનો ખૂબ આભાર માનીએ છીએ અને આવવા માંડ્યું છે એ બદલ એરટેલના તમામ આભાર માનીએ છીએ.